નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર 13 એટલે કે આંકડા શાસ્ત્ર, જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરશું હેતુલક્ષી પ્રશ્નની। વિદ્યાર્થી મિત્રો, તમારી જાણ માટે કહી દેવામાં આવે છે કે વિદ્યાર્થી મિત્રો, આગળના બે ભાગ હેતુલક્ષીના ઓલરેડી મુકાઈ ચૂક્યા છે આપણી ચેનલ ઉપર। તે હજુ સુધી તમે લોકોએ ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો। સાથે સાથે થિયરીનો પણ વિડીયો મૂકેલો છે અને સ્વાધ્યાય 13.1, 13.2 અને 13.3 સંપૂર્ણ સોલ્યુશન અને વ્યવસ્થિત સંપૂર્ણ તમારી ભાષાની અંદર સોલ્યુશન છે એ રીતેના વિડીયો તમારે મૂકવામાં આવેલા છે। તો વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી તમે લોકોએ ન જોયા હોય તો ચોક્કસથી જોઈ નાખજો। અને જે વિદ્યાર્થી મિત્રો તે વિડીયોની લિંક મેળવવા માંગતા હોય તો લિંક તમને લોકોને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અને આઈ બટનને ક્લિક કરવાથી મળી જશે। તો વિદ્યાર્થી મિત્રો, સમય વિતાવ્યા વગર શરૂ કરીએ હેતુલક્ષી પ્રશ્ન। તો હેતુલક્ષી પ્રશ્નની અંદર અહીંયા વિદ્યાર્થી મિત્રો એક એક વાક્યના પ્રશ્નો તમને લોકોને આપવામાં આવેલા છે। આ એક એક વાક્યના પ્રશ્નની અંદર ખાસ કરીને ધ્યાન આપજો, કારણ કે ખાલી જગ્યા કે જો વિકલ્પ આપેલા હોય તો તમને ઓપ્શન પદ્ધતિ તમને એની અંદર મળે છે, કારણ કે ખાલી જગ્યાની અંદર તમને લોકોને કાઉન્સની અંદર જવાબ આપેલા હોય, જેની અંદરથી તમારા લોકોએ જવાબ પસંદ કરીને લખવાનો હોય છે। જ્યારે વિકલ્પોની અંદર 4 વિકલ્પ હોય એની અંદરથી જવાબ પસંદ કરીને લખવાનો હોય છે, તો એમાં 50% વિદ્યાર્થીઓ સાચા ખરા ઉતરતા હોય છે। જ્યારે એક એક વાક્યના પ્રશ્ન હોય તો એની અંદર ગણતરી તમારે લોકોએ કરવી જ પડે, એને વ્યવસ્થિત સમજવો પડે, તો જ એનો તમે જવાબ મેળવી શકો। બાકી એનો અઠ્ઠે ગઠ્ઠે જે પદ્ધતિથી તમે લખો એ કામ થતું નથી। તો અહીંયા ધ્યાન આપો કઈ રીતેનું કામ કરવાનું છે। તો કે અહીંયા આપણને માહિતી જે આપેલી છે, વિકલ્પ જે છે એની અંદર ચર્ચા કરીએ તો કે જો અવલોકનો 16, 15, 17, 16, 15, x, 19, 17 અને 14 નો બહુલક 15 હોય તો x બરાબર ખાલી જગ્યા થાય। તો આવી રીતે તમને લોકોને આપવામાં આવેલું છે। તો આવા કેસની અંદર તમારે કામ શું કરવાનું, અહીંયા જે તમને બહુલક આપેલો હોય ને એ જ તમારો x નો જવાબ હોય। જનરલ કેસમાં બહુલકના જેટલા દાખલા આપણે હેતુલક્ષી પ્રશ્નને ધ્યાનમાં રાખીને જોતા હોય ને, તો આની અંદર આવી જ ઘટના બનતી હોય છે। રેડી? તો જે વિદ્યાર્થી મતલબમાં નબળા છે, જેને ઓછો ખ્યાલ આવે છે, એ લોકો ડાયરેક્ટ આવી રીતે કામ કરી શકો। તો આવી બધી શોર્ટકટો હોય ને એ તમે લખતા જાજો, જેથી તમને લોકોને ફાયદો થાય। તો અહીંયા તમને લોકોને જે બહુલક આપેલો છે ને એ જ આપણો તમારો શું હોય છે, x હોય છે। આવું ઘટના બનતી હોય છે તો અહીંયા x બરાબર કેટલા આવશે, 15 આવશે। પણ આપણે લોકો એને પૂરેપૂરી રીતે સમજી લઈએ કઈ રીતેનું કામ થશે। તો કે અહીંયા જે બહુલક આપવામાં આવેલો છે, પહેલા તો એ જોવાનું મધ્યવર્તી સ્થિતિમાનનું કયું માપ આપેલું છે। તો મધ્યવર્તી સ્થિતિમાનનું બહુલક માપ આપેલું છે। હવે એ માહિતી છે એ કયા પ્રકારની છે આ એક ધ્યાન રાખવાનું। તો માહિતીમાં બે પ્રકારની માહિતી આવે, વર્ગીકૃત માહિતી અને અવર્ગીકૃત માહિતી। તો અહીં આપેલી માહિતી અવર્ગીકૃત છે। કેમ? તો કે કોષ્ટકની રચના છે નહીં, તો આપેલી માહિતી કેવી છે, અવર્ગીકૃત છે। તો અવર્ગીકૃત માહિતીનો બહુલક શોધવા માટે તમારે કઈ બાબતનું ધ્યાન રાખવું પડશે, તો કે આપેલ માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતું હોય તે અવલોકનને માહિતીનો બહુલક કહે છે। આપેલી માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતું હોય, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 અવલોકન રિપીટ મારે છે, અહીંયા 15 છે, અહીંયા તમને લોકોને 16 આપેલા છે, અહીંયા 16 આપેલા છે। તો 15 કેટલી વખત આવ્યા, તો કે 2 વાર આવ્યા, 2 વખત આવે છે। 16 કેટલી વખત આવે, તો કે 16 પણ 2 વખત આવે છે। પરંતુ અહીંયા તમને બહુલક કેટલો બતાવેલો છે, તો કે 15 બતાવેલો છે। તો આ x ના સ્થાન ઉપર કોણ હશે, 15 હોય તો 15 કેટલી વખત થઈ ગયા, હવે +1 એટલે 3 વખત થઈ ગયા। તો 3 વખત થઈ ગયા। તો માહિતીમાં જો આપેલી માહિતીમાં જે અવલોકન વારંવાર પુનરાવર્તન પામતું હોય તો 15 અહીંયા સૌથી વધુ વખત પુનરાવર્તન પામતું અવલોકન છે। આથી x બરાબર કેટલા થઈ જશે વિદ્યાર્થી મિત્રો, 15। તો આમ x બરાબર આપણને કેટલા મળશે, 15 મળે છે। રેડી? આ રીતે તમે એનો આન્સર મેળવી શકો। ખાસ કરીને ધ્યાનમાં લેવા જેવો હેતુલક્ષી પ્રશ્ન છે અને ધ્યાન રાખીને જ કામ કરજો। ચાલો બીજા નંબરના હેતુલક્ષી પ્રશ્ન તરફ આગળ વધીએ। એવરગ્રીન હેતુલક્ષી પ્રશ્ન, જે લોકોએ સ્ટાન્ડર્ડ રાખેલું છે ને એના માટે તો આ
બ્રહ્માસ્ત્ર સ્વરૂપી રૂપી છે આ હેતુલક્ષી પ્રશ્ન, એટલે ખાસ કરીને ધ્યાન રાખજો. અહીંયા તમને પૂછેલું છે કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. હવે જે લોકોએ બેઝિક રાખેલું છે ને એના માટે અહીંયા સૂત્ર પૂછાય. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક શોધવાનું સૂત્ર પૂછાય. અને જે લોકોએ સ્ટાન્ડર્ડ રાખેલું છે ને તો એને આ પ્રશ્ન પૂછાય ને તો આ રીતેનો પ્રશ્ન પૂછાય. તો અહીંયા તમારા માટે બેય માટે અગત્યનું છે. તો અહીંયા ખાસ કરીને ધ્યાન આપો, એ રીતે લખી દઈએ છીએ તો કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n+1/2 થાય. આ સૂત્ર છે n+1/2. હવે તમને શું આપેલું છે? આ ખાસ કરીને થિયરી માટેનું છે. રેડી? બેઝિક વાળા જેને રાખેલું છે એના માટે આ એવરગ્રીન સૂત્ર યાદ રાખવાનું. ત્યારબાદ હવે સ્ટાન્ડર્ડ વાળા માટે ગણતરી કરવાની છે. તો ગણતરી કઈ રીતે કરશો? તો કે ગણતરી છે ને આની અંદર તમને લોકોના સૂત્ર આપેલું છે. તો મધ્યક અહીંયા કેટલો આપી દીધો આપણને? 5n/9. ચાલો બરાબર આ સૂત્ર લખી નાખો. n પ્લસ કેટલા થઈ ગયા? તો કે 1 છેદમાં કેટલા? 2. ચાલો 2 નો ગુણાકાર અહીંયા થશે, આનો ગુણાકાર અહીંયા થશે, તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે 10n. 9 નો ગુણાકાર n+1 સાથે થાય તો કંઈક પદ આવું બને, 9n+9 થઈ ગયા. આ 9n છે એ બરાબરની આ બાજુ આવશે, તો આ બાજુ આવે તો શું થઈ જાય? અહીંયા 10n-9n બરાબર 9. તો કે 10n માંથી 9n જાય તો કેટલા વધે? n બરાબર કેટલા થઈ ગયા? 9. આ તમારો આન્સર થઈ ગયો. ચાલો હવે એક ખાસ એક બીજી બાબત અહીંયા યાદ રાખી લ્યો. કઈ? જનરલ કેસમાં આવા દાખલા તમને પૂછાતા હોય ને તો તમારા લોકોને છેદમાં જે તમને આપેલો છે, છેદમાં અહીંયા કેટલા આપેલા છે? 9 આપેલા છે. તો 9 છે ને એ જ તમારો જવાબ અહીંયા n બરાબર હોઈ શકે. રેડી? આ રીતેનું ખાસ કરીને યાદ રાખજો. અને ગણતરી કઈ રીતે કરવાની છે એ આ બાબતથી અહીંયા રજૂ કરવામાં આવેલી છે. તો આ બાબતને ધ્યાનમાં લેજો. આ વાક્ય જે છે એ બેઝિક વાળા વિદ્યાર્થીઓ માટે પૂછાઈ શકે અને નીચેની જે ગણતરી છે એ તમારા માટે સ્ટાન્ડર્ડ ધરાવનારા વિદ્યાર્થીઓ માટે પૂછાઈ શકે. તો બે માટેનું અહીંયા છે કામ. તો કમ્પ્લીટ કરીએ. ત્રીજા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ. હવે વિદ્યાર્થી મિત્રો, તમે અગાઉના ભાગ જે હેતુલક્ષીના ભાગ મુકાણા છે એ તમે જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો. કારણ કે એ તમને ખાસ એના માટે શા માટે ચેતવું છું? કારણ કે આ ત્રીજા નંબરનો હેતુલક્ષી છે ને આની અંદર તમને 3 કામ કરવાના કીધા. કયો? તો કે મધ્યસ્થ વર્ગ તમારે મેળવવો પડશે, ત્યારે જ તમને ખબર પડશે કે અધસીમા કેટલી આની અને ઉધ્વસીમા કેટલી. બહુલકીય વર્ગ તમારે મેળવવો પડશે, ત્યારે જ તમને ખબર પડશે કે બહુલકીય વર્ગની અધસીમા કેટલી છે અને ઉધ્વસીમા કેટલી છે. રેડી? આટલો ખ્યાલ આવી ગયો. તો અહીંયા શું છે? તો કે નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ વર્ગની અધસીમા અને બહુલકીય વર્ગની ઉધ્વસીમાનો સરવાળો કરવાનો છે. તો બહુલકીય વર્ગ તમારે મેળવવો તમારા માટે આસાન છે. કઈ રીતે કરશું? ચાલો તો ડિટેલમાં કામ કરી લઈએ થોડુંક, એટલે તમને ખ્યાલ આવી જાય. તો કે બહુલકીય વર્ગ તમારે મેળવવો છે. તો બહુલકીય વર્ગ માટે અહીંયા કઈ રીતે પસંદગી કરશો? તો કે બહુલકીય વર્ગ મેળવવા માટે આવૃત્તિમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે એ જોઈ લેવાની. તો આમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ 20 છે. તો એનો વર્ગ કયો બતાવે છે? 15 થી 20. એ તમારા માટે બહુલકીય વર્ગ બની જશે. ચાલો તો બહુલકીય વર્ગ આવ્યો 15 થી કેટલો થઈ ગયો? તો કે 20. ચાલો એ જ રીતે હવે મધ્યસ્થ વર્ગ માટે કામ કરીએ. તો મધ્યસ્થ વર્ગ આપણે બહુલકીય વર્ગની જેમ નહીં મળી શકે. મધ્યસ્થ વર્ગ બનાવવા માટે તમારે લોકોએ કોષ્ટકની રચના કરવી જરૂરી છે. તો કોષ્ટકમાં અહીંયા તમને વર્ગ આપેલું છે, આવૃત્તિ આપેલી છે, આપણે માત્ર મેળવવાનું રહ્યું એ કયું હશે? તો કે સંચય આવૃત્તિ એટલે કે CF. તો અહીંયા કેટલા થઈ ગયા? તો કે 10 ના 10. 10 અને 15 નો સરવાળો કરો વિદ્યાર્થી મિત્રો, કેટલા થઈ ગયા? 25. 25 અને 12 નો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો? 37. 37 અને 20 કેટલા થઈ ગયા? તો કે 57. 57 અને 9 કેટલા થઈ ગયા? તો કે વિદ્યાર્થી મિત્રો આપણા માટે અહીંયા થઈ જશે 66. તો અહીંયા કુલ ટોટલે આપણને કેટલો મળી ગયો? 66. n બરાબર n બરાબર કુલ ટોટલ આપણને મળ્યો. ચાલો તો n બરાબર આપણને કુલ ટોટલ ત્યાં થઈ ગયો છે 66. હવે શું કરવાનું આપણે? તો કે n/2 કરવાનું. તો કે n/2 કરશું તો કે અહીંયા 66 ભાગ્યા કેટલા થઈ ગયા? 2. એટલે આપણને કેટલા મળી ગયા? 33. તો અહીંયા 33 મળી ગયા. હવે 33 નો સમાવેશ કરતી પ્રથમ સંચય આવૃત્તિ કઈ છે? તો કે 33 નો સમાવેશ કરતી પ્રથમ સંચય આવૃત્તિ 37 છે. તો 37 નો વર્ગ કયો બોલે છે? ઉપર જો તો
તો કે 10 થી 15 એ તમારો મધ્યસ્થ વર્ગ થયો. 10 થી 15 રેડી, આ તમારા માટે મધ્યસ્થ વર્ગ થઈ ગયો. હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? તો કે હવે રકમ પ્રમાણે કામ કરવાનું. રકમમાં તમને શું આપેલું છે એ પ્રમાણે કામ કરીએ. તો કે અહીંયા મધ્યસ્થ વર્ગની અધસીમા, ચાલો મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે કોણ આવશે? 10. રેડી, મધ્યસ્થ વર્ગની અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા પ્લસ અહીંયા શું કીધું છે? બહુલકીય વર્ગની ઉધ્વ સીમા. તો કે બહુલકીય વર્ગની ઉધ્વ સીમા. તો અહીંયા શું થઈ ગયું? મધ્યસ્થ વર્ગની અધસીમા એટલે 10 અને બહુલકીય વર્ગની ઉધ્વ સીમા એટલે 20. તો 10 પ્લસ 20 એટલે કેટલા તમને જવાબ મળી ગયો? 30. અને જે વિદ્યાર્થી મિત્રોને દાખલો ગણાવતા હોઈએ ને ત્યારે તમને જવાબ ખબર પડી જાય તો ચોક્કસથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. કમેન્ટ કરજો. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા લોકોને પૂરેપૂરી સંપૂર્ણ ડિટેલિંગ સાથે તમને લોકોને થિયરીની સમજૂતી અહીંયા હોય તો તમારું કામ આસાનીથી તમારું અહીંયા થઈ જાય. અને સમજૂતી પણ એ રીતેની તમને લોકોને આપેલી છે જેથી તમને લોકોને ખ્યાલ આવી જાય કઈ રીતે કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો હેતુલક્ષી આપણે લોકોએ સર કરેલો છે. ચાલો તો આગળના ચોથા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ. કોઈ પણ માહિતી માટે તેના દરેક અવલોકનનો મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો હંમેશને માટે કેટલો થાય? 0 થાય છે. તો આની અંદર માહિતીના અવલોકનો, દરેક અવલોકનોના મધ્યકમાંથી લીધેલા વિચલનનો સરવાળો, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કેવો મળશે જવાબ? 0 મળશે. ખાસ એક્સ્ટ્રા માહિતી માટે અહીંયા એક વસ્તુ ધ્યાન રાખજો. તમારા માટે એક અહીંયા અલગથી વસ્તુ લખી દઉં છું. આ જે શાબ્દિક ભાષામાં જે વર્ણન કરેલું છે એનું એક ગાણિતિક સ્વરૂપ આપણે લખી નાખીએ. તો અહીંયા સિગ્મા xi માઇનસ x બાર બરાબર અહીંયા શું થાય? 0 થાય. રેડી? બીજી એક માહિતી કે જ્યારે તમને ક્યારેય પણ આવું અવલોકન આપે કે સિગ્મા i ઇઝ ઇક્વલ ટુ 1 થી 10 xi માઇનસ x બાર આવું તમને આપે તો તમારે અહીંયા શું કરવાનું? ગણતરીમાં ક્યાંય માથાકૂટ કરવાની નથી. ઉપર કેટલા આપેલા છે? 10. તો અહીંયા થઈ જાય એક ઘટાડી નાખવાનો એટલે 9x બાર. અહીંયા તમારે ડાયરેક્ટ જવાબ એપ્લાય કરી દેવાનો. અને આવો કંઈક પ્રશ્ન તો બોર્ડની અંદર પણ આવી ગયેલો છે. i ઇઝ ઇક્વલ ટુ 1 થી 5 xi માઇનસ x બાર. તો અહીંયા કેટલા છે? ઉપર કેટલા આપેલા છે? 5. 5 નો એક ઘટાડો એટલે કેટલા થઈ જાય? 4 x બાર. ડાયરેક્ટ જ આન્સર. રેડી? આ ખાસ કરીને ધ્યાન રાખજો. એક હેતુલક્ષીમાં પ્રશ્નની અંદર તમને 3 હેતુલક્ષી પ્રશ્નનું સોલ્યુશન બતાવીએ છીએ. રેડી? એટલે માર્ક્સ કપાવવાની શક્યતા 0 જ થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો પસંદ આવે તો લાઈક પણ કરી દેજો. ચાલો 5મા નંબરના હેતુલક્ષી પ્રશ્ન ઉપર જઈએ. અહીંયા તમને શું આપેલું છે? નીચેના આવૃત્તિ વિતરણમાં 40 થી 50 ની સંચય આવૃત્તિ શોધો. સંચય આવૃત્તિ મેળવવાની કીધી છે એટલે તમારે લોકોએ ગણતરી કરવી પડે. પરંતુ અહીંયા થોડીક વાર ખમી જાજો વિદ્યાર્થી મિત્રો. રકમને ખાસ કરીને જોશો ને તો અહીંયા વર્ગ કયો આપેલો છે? 40 થી 50 અને પહેલો જ વર્ગ તમને આપેલો છે. રેડી? તો પહેલા જ વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ બંને સમાન જ થાય. આથી અહીંયા જવાબ કેટલો મળી જાય? તો કે આન્સર તમને મળી જશે. સંચય આવૃત્તિ તમારે મેળવવાની છે તો સંચય આવૃત્તિ એટલે કે CF આપણને કેટલું મળશે? 10 મળે. રેડી? ડાયરેક્ટ કામ થાય. તો આની અંદર ખાસ કરીને ધ્યાન આપજો. જો આપણને એમ કીધું હોય કે 60 થી 70 ની સંચય આવૃત્તિ મેળવો તો કમ્પલસરી આપણે લોકોએ કોષ્ટક તૈયાર કરવું પડે. અને કોષ્ટક તૈયાર કરવામાં કોઈ મોટી માથાકૂટ નથી કરવાની. તમને વર્ગ અને આવૃત્તિ આપેલા, નીચે CF લખીને કામ કરી નાખો. રેડી? નીચે CF લખીને કામ કરી નાખો તોય તમારું કામ આસાનીથી થઈ જાય. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો રકમને વ્યવસ્થિત વાંચી હોય તો તમારું કામ એકદમ સરળ બની જાય. તમારો ખોટો ટાઈમ પાસ થાય એવું છે નહીં. અહીં 40 થી 50 નું કીધું છે તો 40 થી 50 પહેલો જ વર્ગ આપેલો છે તો અહીંયા આવૃત્તિ કેટલી? 10. તો અહીંયા સંચય આવૃત્તિ કેટલી થઈ જાય? 10. તો અહીંયા તમારે યાદ શું રાખવાનું છે? પ્રથમ વર્ગની આવૃત્તિ અને સંચય આવૃત્તિ બંને કેવા થાય છે? સમાન થાય છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આગળના 6થા નંબરના હેતુલક્ષી તરફ આગળ વધીએ.
તો તમને લોકોને આવો જ આપણે લોકોને બીજો હેતુલક્ષી આવી ગયો તો એ પ્રકારનો જ હેતુલક્ષી આવેલો છે. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો આપેલો છે 17 n ના છેદમાં 33 હોય તો n શોધો. તો અહીંયા સર ડાયરેક્ટ જવાબમાં કેટલા આવે તો કે 33 આવે. જે વ્યક્તિને લાઈટ થઈ ગઈ હોય ને 33 આવે એ લોકો ચોક્કસથી કમેન્ટ કરજો. એટલે કે તમને ખ્યાલ આવી ગયો તો કે સર આનો જવાબ 33 આવે, કારણ કે આગળ આપણે બીજા નંબરનો હેતુલક્ષી ભણ્યા. રેડી? સમજૂતી કઈ રીતેની થશે તો કે સમજૂતી કંઈક આવી થશે, મધ્યક એટલે કે x બાર બરાબર n પ્લસ 1/2 થાય. રેડી? તો અહીંયા આપણે મધ્યકના સ્થાન ઉપર લખશું 17 n ના છેદમાં કેટલા મળ્યા 33 બરાબર. અહીંયા કેટલા આવશે n પ્લસ 1/2. તો અહીંયા 17 ગુણ્યા 2 થશે, કારણ કે એટલે કેટલા થઈ ગયા 34 n, અને અહીંયા કેટલા થઈ ગયા 33 ગુણ્યા n પ્લસ 1 એટલે 33 n પ્લસ 33. તો આ 33 n આ બાજુ આવશે તો અહીંયા શું થઈ ગયો 34 n માઇનસ 33 n બરાબર 33. 34 n માંથી 33 n બાદ થાય તો n બરાબર કેટલા મળી ગયા વિદ્યાર્થી મિત્રો 33. આ તમારી માત્ર સમજૂતીના ધ્યાનમાં રાખીને તમને લોકોને ગણાવેલ છે. બાકી કઈ રીતે ગણવાનું એ તો તમને ખ્યાલ આવી જ ગયો છે. રેડી? ડાયરેક્ટ કામ થઈ શકતું હતું વિદ્યાર્થી મિત્રો અહીંયા દાખલાની અંદર. ચાલો 7મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. તો કે 7મા નંબરનો જે હેતુલક્ષી પ્રશ્ન આપેલો છે, પહેલા તો સૌ પ્રથમ રકમ વ્યવસ્થિત વાંચી લઈએ. તો શું આપેલી છે? જો અવલોકનો 5, 12, 8, 15, 16, 21 અને x નો મધ્યક તમને કેટલો આપેલો છે 13 હોય તો x શોધો. એટલે x તમારા માટે ખૂટતું પદ છે અને એને શોધવાનું છે. તો હવે કામ કઈ રીતે લેશું અહીંયા તો કે તમને આપેલી માહિતી છે એ કયા પ્રકારની છે તો કે વર્ગીકૃત છે કે અવર્ગીકૃત છે? તો કે આપેલી માહિતી કેવી છે? અવર્ગીકૃત છે. સર ખબર કેમ પડી તો કે કોષ્ટક વગરની માહિતી છે. રેડી? તો અવર્ગીકૃત માહિતી છે. તો અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેનું સૂત્ર શું થાય? આપેલા તમામ અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. આ તમારું સૂત્ર છે. તો ચાલો મધ્યક માટે શું કરશું અહીંયા તો કે x બાર બરાબર લખી આપી દઈએ કે આપેલા તમામ અવલોકનનો સરવાળો છેદમાં અવલોકનની સંખ્યા. તો આપેલા તમામ અવલોકનનો સરવાળો કેટલા થાય? સિગ્મા xi ના છેદમાં n થઈ જાય. રેડી? આવી રીતે પણ તમે સૂત્ર વાપરી શકો. તો અહીંયા મધ્યક કેટલો આપેલો છે 13, તો અહીંયા થઈ ગયા 13 બરાબર. અહીંયા તમારા ઉપર અવલોકનનો સરવાળો તો 5 પ્લસ 12 પ્લસ 8 પ્લસ 15 પ્લસ 16 પ્લસ 21 પ્લસ x અને છેદમાં કેટલા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 6 અને 7. તો કે અહીંયા છેદમાં 7 આવ્યા. હવે શું થશે તો કે 13 ગુણ્યા અહીંયા 7 થઈ જશે. 13 સત્તા કેટલા થઈ ગયા 91 બરાબર. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ટોટલ કરીએ. ચાલો 12 ને 8 કેટલા થઈ ગયા 20, 15 ને 5 કેટલા થઈ ગયા 20, તો 20 ને 20 કેટલા થઈ ગયા 40, 40 ને અહીંયા કેટલા થઈ ગયા તો કે 7 એટલે અહીંયા થઈ ગયા 7. ત્યારબાદ 3 ને 4 1 એટલે 7, 77 પ્લસ x છેદમાં છેદનું કામ તો આપણે લીપટાવી લીધું હતું. ચાલો x ને કરતા બનાવીએ તો અહીંયા x બરાબર કેટલા થઈ ગયા 91 માઇનસ 77. 91 માઇનસ 77 એટલે કેટલા થઈ ગયા 3 મૂકો એટલે 80, 80 ને 10 90, 90 ને 1 91 એટલે અહીંયા કેટલા થઈ ગયા આપણા માટે 14 મળી ગયા. તો x બરાબર આપણને કિંમત અહીંયા 14 મળે છે. રેડી? આ રીતે તમારે લોકો એની અંદર કામ કરવાનું છે. ખૂટતું પદ તમારે x મેળવવા માટે આ અવર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેના સૂત્રને આધીન રહીને તમારે લોકોએ કામ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો એકદમ બેસ્ટ હેતુલક્ષી પ્રશ્ન હતો. ચાલો આગળ વધીએ. તો કે આગળની અંદર તમને લોકોને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ માટેનો તમને લોકોને પ્રશ્ન પૂછેલો છે. ડાયરેક્ટ કામ કરવું હોય ને તો ડાયરેક્ટ પણ થાય છે. ડાયરેક્ટ કેમ કરવાનું જો અહીંયા ધ્યાન આપી દો. 20 ગુણ્યા 2 કરો કેટલા થઈ ગયા 40 થઈ ગયા. રેડી? 40 થઈ ગયા. 40 માંથી 17 ને બાદ કરી નાખો. કામ તમારું ખતમ થઈ ગયું. દાખલાનો જવાબ તમારો આવી ગયો. દાખલાનો જવાબ અહીંયા તમારો લોકોનો થઈ ગયો. x તમારે મેળવવાનું છે એનું કામ થઈ ગયું અહીંયા. તો અહીંયા અંદર તમારે કેટલા ઉમેરવાના થશે તો કે 3 ઉમેરો અને 3 ને 23 થાય તો અહીંયા તમારો જવાબ કેટલો આવી જાય 23 તમારો જવાબ આવશે. રેડી? આ રીતે કામ કરવાનું છે. પરંતુ આપણે લોકો એને સમજૂતી સાથે કામ કરીએ તો કઈ રીતે કરશું? આપેલા અવલોકનો ઓલરેડી ચડતા ક્રમમાં જ છે
ચડતા ક્રમમાં હોય તો અહીંયા તમારે n ની સંખ્યા ગણવાની. n ની સંખ્યા કેટલી આવશે? 1 2 3 4 5 6. તો અહીંયા 6 મળ્યા એટલે કેવી સંખ્યા થઈ ગઈ? તો કે યુગ્મ સંખ્યા થઈ ગઈ. યુગ્મ સંખ્યા મળી. હવે યુગ્મ સંખ્યાનો મધ્યસ્થ તમારા લોકોએ શોધવો હોય તો એના માટેનું સૂત્ર કંઈક આવું થશે. n/2 મૂ અવલોકન પ્લસ n/2 પ્લસ 1 મૂ અવલોકન છેદમાં કેટલા થઈ ગયા? 2. તો કે 6 ભાગ્યા 2 કરો એટલે કેટલામાં થાય? 3 મૂ અવલોકન. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જે 17 છે ને એ 3 મૂ અવલોકન છે. અવલોકન રેડી. અને અહીંયા x આપેલું છે ને એ 4 મૂ અવલોકન થાય. અને આ સૂત્રની ઝંઝટમાં ન પડવું હોય ને તો એક બીજો રસ્તો છે આપણી પાસે, એ તમને આગળ બતાવી દઈ. તો અહીંયા કેટલા થઈ ગયા? 17 પ્લસ કેટલા થઈ ગયા? x છેદમાં 2. અને સામેથી મધ્યસ્થ કેટલો મળ્યો આપણને? 20. તો 20 ગુણ્યા 2 કરો એટલે કેટલા થઈ ગયા? 40. 40 માઇનસ 17 બરાબર x. તો x બરાબર કેટલા મળી ગયા આપણને વિદ્યાર્થી મિત્રો? 23. આ રીતે તમારા લોકોએ આન્સર મેળવવાનો છે. હવે જો એની અંદર બીજી કઈ બાબત છે તો કે અવલોકનને છે ને તમે લોકો આવી રીતે ગોઠવેલા જ છે. તો 8 અલ્પવિરામ 12 અલ્પવિરામ 17 અલ્પવિરામ x અલ્પવિરામ 25 ને અલ્પવિરામ 28 આવી રીતે તમને અવલોકન આપેલા છે. હવે એકી આપેલા છે, બેકી આપેલા છે કે તમારા સૂત્રનું કામ કાંઈ ન કરવું હોય ને તો એના માટેનો રસ્તો છે. તો રસ્તો શું છે? તો કે બંને બાજુથી અવલોકન કાપતા જાઓ. સેન્ટરમાં જે અવલોકન વધે તો કે 2 અવલોકન વધ્યા, 2 અવલોકનનો સરવાળો ભાગ્યા 2 કરી નાખવાનો અને સામેના ભાગમાં કેટલા મૂકી દેવાના? તો કે મધ્યસ્થ તમને 20 આપેલો જ છે. તો આ પદ આવી ગયું જુઓ ત્યાં. રેડી. આ સૂત્રની ઝંઝટમાં ન પડવું હોય તો રેડી તો તમે આ રીતે પણ કામ કરી શકો. તો આ ખાસ કરીને યાદ રાખજો. તો x બરાબર આપણને કેટલા મળ્યા છે? 23. તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 9મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન મધ્યકને ધ્યાનમાં રાખીને પૂછવામાં આવેલો છે. 20 અવલોકનોનો મધ્યક કેટલો છે? 18. અને 30 અવલોકનોનો મધ્યક કેટલો તમને લોકોને આપેલો છે? તો કે 22 આપેલો છે. તો 50 અવલોકનો ભેગા થાય તેનો મધ્યક કેટલો થાય એના માટેની ચર્ચા છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કંઈક આવું કામ છે. અહીંયા તમને લોકોને પહેલા વાક્ય માટેનું કામ કરીએ તો n બરાબર કેટલા આપેલા છે? તો કે 20 આપેલા છે. એનો મધ્યક કેટલો આપેલો છે? તો કે 18 આપેલો છે. એટલે અહીંયા તમને લોકોને સિગ્મા xi નું કામ કરીએ ને તો આવું થઈ જાય કે x બાર ગુણ્યા n થઈ જાય. તો અહીંયા શું થઈ ગયું? તો કે 18 ગુણ્યા 20 થયા એટલે આપણને કેટલા મળી ગયા? 18 દુ 36 એટલે 360 મળી ગયા અહીંયા તમને. રેડી. આ પહેલી કિંમત તમને મળી સિગ્મા xi. આ શું છે? તો કે 20 અવલોકનોનો મધ્યક જે 18 હતો એ માહિતી માટેને કુલ આવૃત્તિ મતલબ કુલ સરવાળો કેટલો મળે છે? 360. હવે એ જ રીતે તમે બાજુમાં બીજું કામ છે, બીજા વાક્ય માટે કામ કરો. તો n બરાબર કેટલા આપેલા છે? 30 અવલોકન છે. મધ્યક કેટલો આપેલો છે વિદ્યાર્થી મિત્રો? તો કે 22 આપેલો છે. તો સિગ્મા xi કેટલી રીતે મળશે તમને લોકોને અહીંયા? તો કે અહીંયા x બાર ગુણ્યા કેટલા થઈ જશે? n. તો કે અહીંયા 22 ગુણ્યા કેટલા થઈ ગયા? 30. તો ચાલો 3 દુ 6 થાય એટલે 660 અહીંયા તમને મળે છે. હવે આ કેટલાનો થઈ ગયો? તો કે આ 30 અવલોકનોનો તમને કુલ આવૃત્તિ આપેલી છે, એટલે સરવાળો આપેલો છે. અને અહીંયા તમને 20 અવલોકનો છે. તો 30 ને 20 નો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા? 50. તો આ બંનેનો સરવાળો તમારે લોકોએ 50 અવલોકનોનો મધ્યક તમારે શોધવો છે. તો એના માટે અહીંયા કામ કરી નાખો. ખાસ 50 અવલોકનનો મધ્યક માટે શું કરવું પડશે? ચાલો નવો મધ્યક તમારે શોધવાનો એટલે 360 પ્લસ 660 છેદમાં કેટલા થઈ ગયા? 50. બે નો સરવાળો કરો એટલે કેટલા થઈ ગયા? 0. 12 નો બગડો વિધા પડી 1 ને અહીંયા થઈ ગયા 10. 10 20 ના છેદમાં 50 છે, 0 0 ઉડી ગયો. 102 ના છેદમાં કેટલા થઈ ગયા? 5. તો 102 ના છેદમાં 5 છે તો આપણે અહીંયા ભાગાકાર કરી નાખીએ. તો ભાગાકાર કેટલો થાય? તો કે 5 દુ 10 0 0 0 0 આવી ગયું. ઉપર 0 મૂકો એટલે એ બે આવ્યા, પોઈન્ટ મૂકો તો 0 આવ્યો. 5 ચોક કેટલા થઈ ગયા? 20. તો ચાલો અહીંયા 0 0 થઈ ગયો. તો જવાબ તમારો શું મળી ગયો નવો મધ્યક? તો કે 20.4 મળે છે. તો અહીંયા 50 અવલોકનોનો મધ્યક જે તમને પૂછવામાં આવ્યો છે એ મધ્યક તમને કેટલો મળે છે? 20.4. તો વિદ્યાર્થી મિત્રો ડન થઈ ગયો હશે. દાખલાની સમજૂતી થોડીક લાંબી તમને આપેલી છે. સ્ટાન્ડર્ડ ધરાવનારા વિદ્યાર્થીઓને ખાસ કરીને પૂછાયનારી વસ્તુમાંથી છે. એટલે ખાસ મનને થોડું કસજો અને પ્રેક્ટિસ આની થોડીક વધારજો એટલે માર્ક્સ તમારા સારા આવી શકે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો 10મા નંબરનો હેતુલક્ષી એવરગ્રીન હેતુલક્ષી પ્રશ્ન માર્ચ 2024 ની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલો પ્રશ્ન.
રેડી, આવા પ્રશ્ન પૂછાતા હોય છે. ચેન્જીસ ક્યાં થાય તો કે ખાલી અહીંયા જગ્યાએ ચેન્જીસ થાય. અહીંયા 19 આપેલું છે, ત્યાં ક્યારેક તમને 11 આપેલું હોય. રેડી, ક્યારેક તમને લોકોને 23 આપેલું હોય. આવા તમને શબ્દ આપેલા હોય, અને ખાસ કરીને છે ને તમને અયુગ્મ સંખ્યા અહીંયા બહુ આપેલી હોય. આને ધ્યાનમાં લેજો. ચાલો, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક. તો અહીંયા છે ને મારે તમને લોકોને ખાસ એક અગત્યની બાબત કેવી છે, એ અગત્યની બાબત એ છે કે બેઝિક વાળાને આ જ ટોપિક ઉપરનું તમને સૂત્ર પૂછાય, અને સ્ટાન્ડર્ડ જેને રાખ્યું હોય ને એને આ દાખલો ગણવાનો પૂછાય. ખ્યાલ આવી ગયો? બેઝિક વાળાને શું પૂછાય? સૂત્ર પૂછાય. સૂત્રની તૈયારી ફરજિયાત કરજો આની. ચાલો, તો એના માટે તમને અહીંયા ખાસ કરીને કે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યા, પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક નું સૂત્ર કંઈક આવું છે, n+1/2. આ તમારું સૂત્ર છે, n+1/2. વિદ્યાર્થી મિત્રો, આ થિયરી ઉપર આધારિત છે, એટલે થિયરીની અંદર આની ચર્ચા કરેલી છે. તો જે વિદ્યાર્થી મિત્રોએ થિયરીનો વિડીયો હજી સુધી ન જોયો હોય તો ચોક્કસથી જોઈ નાખજો, તે તમારા માટે અગત્યનો છે. તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક માટેનું સૂત્ર આ થઈ ગયું. ચાલો, હવે આગળની ક્રિયા કરીએ. તો અહીંયા શું આપેલું છે? તો કે આને કહેવાય n. આ તમારે શું કહેવાય? n. તો n બરાબર 19. 19 + 1 છેદમાં કેટલા થઈ ગયા? 2. તો કે 20/2, એટલે અહીંયા તમને જવાબ કેટલો મળી ગયો? 10. તો માહિતીનો મધ્યક તમને 10 મળે છે. તો પ્રથમ n એટલે કે પ્રથમ 19 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક કેટલો થઈ જાય? તો કે એ તમને 10 મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતેના તમને હેતુલક્ષી પ્રશ્ન આપેલા હતા, જે બોર્ડની પરીક્ષા માટે ખાસ અગત્યના છે, અને કમ્પ્લીટ કરજો. SA1 ની પરીક્ષા માટે પણ ખાસ અગત્યના હેતુલક્ષી પ્રશ્ન છે, અને આમાં તમારા તમામ હેતુલક્ષી પ્રશ્ન અંદર સમાવેશ થઈ જાય છે. રેડી, જેના અગાઉના ભાગ એટલે જ આપણે હેતુલક્ષીના 5-5 ભાગ મૂકીએ છીએ, કે જેની અંદર તમારા લોકોને ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પો અને જોડકા, આ બધી બાબત તમારી લોકોની સરવાળે કમ્પ્લીટ થઈ જાય, એટલા માટે આપણે અલગ અલગ ભાગમાં વિડીયો મૂકીએ છીએ. તો વિડીયો તમને લોકોને પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક કરી દો, અને વિકલ્પોની અંદર તમને લોકોને કોઈ ન આવડતા વિકલ્પ હોય તો ચોક્કસથી કમેન્ટ કરજો, અથવા જવાબ તમને આવડતા હોય તો પણ કમેન્ટ કરજો, અને તમારા મિત્ર સાથે આને શેર કરજો. થેન્ક યુ.